હું ક્યારેક વિચારું છું કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. શું આ મારા આંચકાનું કારણ બની જશે, જે મને મારા પરિવાર પર બોજ બનાવી દેશે? શું આ મારા ફેફસાના કેન્સરનું કારણ બની જશે? શું આ મને મોઢાના કેન્સર કે હૃદય રોગ કે એમ્ફેસિમાની નજીક લઈ જશે? આગલી વખતે જ્યારે તમે સિગારેટ કે બીડી પીવાનું વિચારો તો પોતાને પૂછો કે આ સિગારેટ કે બીડી પીવાનું પરિણામ શું આવશે. તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 1800112356 પર કોલ કરો અથવા 011229011701 પર મિસ્ડ કોલ કરો. હેલો રાજ. અલા તું સવારમાં નવરો પડી ગયો. મને એમ કે કસ્ટમરનો ફોન આવ્યો હશે એટલે ખુશ થઈ ગયેલો. એટલે તું કહેવા શું માંગે છે? મારું નામ વાંચીને તું દુખી થઈ ગયો. મારા ફોન આવવાની તને કોઈ જ ખુશી નથી? હા ભાઈ, થઈ ખુશી. બોલ, કેમ આજે સવારમાં નવરો પડી ગયેલો? એ નવરો નથી પડ્યો, આ તો ફ્રી પડીને તને કોલ કર્યો છે. બોલ, ક્યાં છે? આપણે ક્યાં હોય, બસ આ દુકાને જવા નીકળ્યો તો. ઓકે, સાંજે શું કરે છે? હા, વાળું કરીને સૂઈ જાઉં છું, બીજું શું હોય. ઓકે, તો આપણા જૂના અડ્ડા ઉપર આવી જજે. વાળું નહીં, ડિનર કરીએ. ક્યારે? આજે સાંજે? ના, 6 મહિના પછીની સાંજે. યાર કેવી વાત કરે છે તું? મળ સાંજે 8 વાગે. સિટીમાં આવ્યો છું, એ પણ 3 વર્ષ પછી. હા, ચોક્કસ મળું બસ. હા ઠીક છે, ચલ. ઓકે ચલ, બાય. શું ચાલે છે દોસ્ત? હજી કઈ ચાલે છે કે ચક્કા જામ જ છે? આવતા પહેલા જ વર્તાયો, આવી ગયો ઓકાત પર. અરે યાર, હું તારી જોડે આવી ચર્ચા નહીં કરું તો શું તારા દાદાજી જોડે ચર્ચા કરીશ? બોલ, શું ચાલે છે? હમણાં તો જોબ ચાલે છે. અચ્છા, આગળ શું ચાલે છે? અરે આગળ આઈ મીન નેક્સ્ટ. અચ્છા, નેક્સ્ટ. હા, નેક્સ્ટ બિઝનેસ નું વિચારું છું. અરે યાર, આ તો હું વર્ષોથી સાંભળતો આવ્યો છું. એ તને આમ કંઈક જોવાની જેવું ફીલ નથી થતું? બે અહીંયા તો આવી હરકત રહેવા દે, ટીપાઈ જશું બંને. અરે યાર, તું આમાં જ રહી ગયો. જે માર ખાય એ જ માલ ખાય. અરે રિસ્ક હે તો ઇશ્ક હે. તું યાર ખરેખર મને મળવા આવ્યો છે કે? બે યાર, તું તો આપણા કોલેજના પેલા જેવો છે. નથી ખાતો કે નથી ખાવા દેતો. બોલ, શું કહે છે? કોઈ ગર્લફ્રેન્ડ બનાવે કે નહીં? અરે નહીં યાર, અત્યારે ટાઈમ જ નથી મળતો. બાકી કોલેજના દિવસો યાદ છે? હાય ગાઈસ. કેમ મોડો આવ્યો? અરે યાર, રાત્રે જરાક ઊંઘવામાં મોડું થઈ ગયું તો રાત્રે સુવાયું જ નહીં. આજો આંખ જો, સોજાઈ ગઈ. રાત્રે શું કરતો તો? યાર ફેશન ટીવી જોતો તો. તું પણ જોયા કર, ક્યારેક સીન કામ લાગશે. હે, પેલી જોવે છે આ બાજુ. હા, બે આ તો મને જ જુએ છે. હા યાર. તો હું આવું ટ્રાય મારીને. હા, જા. ઓલ ધ બેસ્ટ. હેલો. હેલો.
સોરી હું તમને ડિસ્ટર્બ કરી રહ્યો છું, પણ શું તમે મારી એક હેલ્પ કરશો? હા બોલો. 2 દિવસ થયા મારા બ્રેકઅપ થયા ને, અને 2 દિવસથી હું ડિપ્રેશનમાં છું, અને હું એમ વિચારતો હતો કે એના જેવી મને બીજી કોઈ જ નહીં મળે. પણ હું અહીંયાથી નીકળ્યો અને મેં તમને જોયા. તમે ખૂબ જ ક્યુટ લાગો છો. હા, એકદમ મારી ગર્લફ્રેન્ડ જેવા. બાય ધ વે, યુ હેવ મેજિકલ આઈસ. હા, થેન્ક યુ સો મચ. તમે વિચાર કરો, તમને જોઈને મારું ડિપ્રેશન એકદમ ગાયબ થઈ ગયું. તો આખી જિંદગી હું તમને જોતો રહું તો જિંદગી કેટલી મજાથી ચાલે. બાય ધ વે, માય નેમ ઇઝ વિકી. મારું નામ રેખા છે, પણ મારે તમને એક વાત કહેવી છે. હા હા, એ 3 મેજિકલ વર્ડ સાંભળવા માટે તો હું આતુર છું. મારો ઓલરેડી બોયફ્રેન્ડ છે. શું? તાર બોયફ્રેન્ડ છે? હા. તો તોડી નાખ એની સાથે અને જોડી નાખ મારી સાથે. ઓ મિસ્ટર, આ મારી ગર્લફ્રેન્ડ છે, સો ડોન્ટ ટુ ટ્રાય. બે આવા લંગૂર ને અંગૂર મળી જાય છે. આ બે પછી જોજે, ક્લાસરૂમ જવું છે. ચલ. ગુડ મોર્નિંગ સર. Good morning, class. Sit down. એ પાદુ આવ્યો. આ કોણ છે નાલાયક? આ બધી હરકતો બંધ કરી દેજો. હો, જો હાથમાં આવ્યો ને તો ચામડું ઉતારી નાખીશ. એ પાદુ 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 પાદુ. આ કોણ છે આ વાંદરીના પેટનો? મને તો બતાવ્યો વાંદરાના બચ્ચાને. તું જ છે. ઉભો થા હરામખોર. અવાજ આ બાજુથી જ આવ્યો છે. ઉભો થા. કેમનો પાદુ પાદુ કરી રહ્યો છે, સમજણ નથી પડતી? ચલ બહાર નીકળ. આ તમારા લીધે લેક્ચરે પતી ગયું. બે આ રાજ, બે આ તો પેલી જ છોકરી લાગે છે. હા યાર, જેને તું જોતો હતો. એકલી લાગે છે, ચાન્સ મારી લે. જા જા. હાય, હું ચોર છું. ચોર? હા, તારું દિલ ચોરી કરવા આવ્યો છું. વોટ? હા, આપો. પાગલ છે તું? પાગલ છું એટલે તો તને પ્રેમ કરવા આવ્યો છું. લુક, મારો ફ્રેન્ડ આવે છે, હું એની વેઇટ કરું છું. ઓકે? હું ગાડીને ઓન કરું છું, પછી લોંગ ડ્રાઈવ પર જઈશું. જો આ બહુ વધારે થઈ રહ્યું છે, હું જાઉં છું. અરે પાછળ બેસો, લોંગ ડ્રાઈવ પર લઈ જઈશ તમને. છોકરીને છેડવા આવ્યા છો? છોકરી? છોકરી ક્યાં છે? હું છું ને. અરે તું તો એન્જલ છો. કેમ હેરાન કરો છો યાર? કેમ તમે એન્જલ નથી? હા, હું છું ને. એન્જલ આમ ચીડાઈને વાત ના કરે. હું તમને ઓળખતી જ નથી. તો ઓળખી લો ને. આંખે ઢૂંઢે તુજે હર જગા. તારી એક વસ્તુ મને બહુ જ પસંદ છે. શું પસંદ છે તને? તમારી સ્માઈલ. આજ પસંદ છે. યાર, હાથ જોડું છું હવે તારા. હાથ ના જોડ, હાથ પકડ. એક મિનિટ. એક. ઓકે. હવે છોડતી નહીં. કોણ છે યાર તું? તે હાથ પકડ્યો છે તો તને નથી ખબર કોણ છું? જો તે હાથ માંગ્યો અને મેં હાથ આપ્યો. હું કહીશ કે મારી ગર્લફ્રેન્ડ બન તો બનીશ? પાગલ છું? હા પાગલ છે. જો હાથ છોડ, ત્યાંથી પ્રોફેસર આવે છે. અરે ભલે ને પ્રોફેસર જોતા. ભગવાને તારામાં એક કમી રાખી છે. કોઈ કમી નથી રાખી મારામાં. છે ને? કઈ? મારી.
કોને મોકલ્યા છે તમને? ભગવાને હા, ફક્ત તારા માટે મોકલ્યા છે. મેડ ફોર ઈચ અધર. માનતા લાગો છો એટલે કઈ બોલ્યા નહીં. જો હું તમને ઓળખતી જ નથી. ઓકે, તો હવે ઓળખી લો ને. માય નેમ ઇઝ રાજ. વોટ્સ યોર નેમ? મીતા. બસ જાણી લીધા ને એકબીજાને. આટલું ઇનફ નથી. તો જિંદગીભર માટે જોઈએ છે? ના ના, બસ ચાલશે. હો, મારે લેક્ચર ચાલુ થાય છે, હું જાઉં છું. અરે તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ડેપ્રિસિએશન વિશે સમજીશું. અરે આ તો કાલવાળી જ છે, મને જુએ છે. બે મને જોઈ રહી છે. તને નહીં, મને જોવે છે. એ ના ના, મને જોઈ રહી છે. સારું, આપણે ચેક કરી લઈએ. હા. ડિયર રાજ મલ્હોત્રા, ડિયર રાજ મલ્હોત્રા, વિકી, આ શું થઈ રહ્યું છે? થઈ ગયા. આ તમારી મોહબ્બતે થિયેટરમાં ચલાવવાની, ક્લાસરૂમમાં નહીં. તમને ખબર છે આપણે કયું લેક્ચર ચલાવી રહ્યા છીએ? અકાઉન્ટ વિશે. અકાઉન્ટ વિશે. હા, એ તો બધાને ખબર છે, પણ કયું ચેપ્ટર ચાલી રહ્યું છે? કયું ચેપ્ટર છે બોલ. તને તો ખબર જ હોય છે ને. આ તો કન્ફ્યુઝન છે કે આ ચેપ્ટર અકાઉન્ટમાં કેવી રીતે આવ્યું. હા હા, કેવી રીતે આવ્યું? મતલબ ડિપ્રેશન તો સાયકોલોજીમાં આવે ને સર. અરે હરામખોર, અરે સર, એ રાજ, પેલી તારી સામે જ જુએ છે. હા, પાવર પ્લે ચાલુ છે, મારી દે સિક્સર. થોડી વાર પછી જઈશ. અલ્યા મારા ધર્મકાંઠાના ધર્મવીર, ધર્મના કામમાં ઢીલ ના હોય. પહોંચી જા. પછી ડીલ કરવામાં બીજા દાવ લઈ જાય અને આપણી ફિલ્ડિંગ બેકાર જાય. મને થોડી તૈયારી તો કરવા દે. અલ્લા એ ડફોળ, હિંમત કર, જઈને પહોંચી જા. તું નહીં જાય તો હું જઉં છું. અરે હું જઉં છું. અને તને મારો રેશિયો ખ્યાલ જ છે. ચલ જા. I have something for you. ઓકે, વોટ્સ ધીસ? એના માટે આંખો બંધ કરવી પડે. એવું તો શું છે જે આંખો ખુલ્લી રાખીને ના જોઈ શકાય? હવે જૂની ફિલ્મોની કોપી કરવાનું બંધ કર અને લાય મારી ગિફ્ટ. દેખવામાં તો સારી લાગે છે, હવે અંદર ખોલીને જોઉં શું છે. અત્યારે જોઈશ? તો ક્યારે? શાંતિથી જોજે. અત્યારે શું તુફાન આવી ગયું છે? મારી ફ્રેન્ડ પણ તો જોવે શું છે અંદર. ઓકે ચાલ, તો હું પણ તને ગિફ્ટમાં જોવા માટે એક્સાઇટેડ છું. ઓ રિયલી? તું મને આમાં જોવા એક્સાઇટેડ હતો? યુ બ્લડી હલકટ. અરે મીતા, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ મી. આમાં મારી કોઈ ભૂલ નથી. તારી મજાક કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હા, મને ખબર છે તારો ઈરાદો મજાક કરવાનો નહોતો, પણ બીજો જ કંઈ હતો. મારે છે ને કંઈ નથી સાંભળવું, તું જા અહીંયાથી. અરે મીતા, ટ્રસ્ટ મી, હું તો તને ખૂબ જ લાઈક કરું છું. તો પછી હું તારી મજાક કેમ ઉડાવું? આ કારસ્તાન વિકીના છે. ફિકી? હા, વિકી. હું જ્યારે બાથરૂમ ગયો ને ત્યારે એને ગિફ્ટ ચેન્જ કરી નાખી. હું તો તારા માટે ડ્રેસ લાવ્યો હતો, પણ તું ચિંતા ના કરીશ. વિકીને તો હું જોઈ લઈશ. બધાની વચ્ચે તારી સામે માફી મંગાવીશ. નો નો, ઇટ્સ ઓકે. હું એવું બધું નથી ઈચ્છતી. શું થયું? મારે તને કંઈ કહેવું છે. જે કહેવાનું હતું એ તો તે બધું કહી દીધું.
હવે તારે શું કહેવું છે? નો રાજ, ઇટ્સ સિરિયસ. રાજ, હું આ રિલેશનમાં પડવા નથી માંગતી. વોટ? હા રાજ, એક બાજુ તું કહે છે કે તે મને માફ કરી દીધો ને એક બાજુ કહે છે કે રિલેશનમાં પડવા નથી માંગતી. ઇટ્સ નોટ અબાઉટ ધીસ મેટર. સો વિચ મેટર? રાજ, હું સ્ટડી પર ફોકસ કરવા માંગુ છું. ઘણા બધા ડ્રીમ લઈને આવી છું, મારા મમ્મી પપ્પાના, અને હું એમનો ભરોસો નથી તોડી શકતી. પણ નો, ઇટ્સ માય ફાઇનલ ડિસિઝન. ઓકે? હું ક્યાં તારી સ્ટડીની વચ્ચે આવું છું? હા, પણ હું કોઈ ડિસ્ટ્રેક્શન નથી ઈચ્છતી. રાજ, રાજ, આઈ એમ સો સોરી. શું કહે છે રાજ? કેમ આટલો ઉદાસ છે ભાઈ? આ બધું તારા કારણે થયું છે. પેલી મિતા મને છોડીને જતી રહી. આવી મજાક નહોતી કરવાની. અરે ભાઈ, એક મીતા જ ગઈ છે. તારો ભાઈ કાલે તને બબીતા લઈ આપશે. કેમ ચિંતા કરે છે? ને પછી મમ્મીને કેન્સર થયું ને ઓફ થઈ ગઈ. પછી મને લાગ્યું કે મારે ભણવા ઉપર ધ્યાન આપવું જોઈએ. ને પછી જોબ સ્ટાર્ટ થઈ ગઈ. પછી તો ટાઈમ જ ના મળ્યો. અરે તે યાર, ક્યારે ઓનલાઈન ચેટિંગની મજા લીધી છે? એટલે અરે યાર, હેલો, હાય, શું કરો છે બેબી, જસ્ટ ઈટ ના, વગેરા વગેરા. હું સમજ્યો નહીં. બે યાર, તને ભોળો કહું કે ભોટ, એ જ સમજાતું નથી. ખરેખર તને નથી ખબર? ના. અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. જો જો જો, આ છે ટિન્ડર એપ. આમાં લોગિન કર અને એકાઉન્ટ બનાવ અને તારું એકાઉન્ટ ખોલ. આમાં કોઈ પણ રેન્ડમ છોકરીને રિક્વેસ્ટ મોકલ અને પછી એને ફ્રેન્ડ બનાવ અને ફ્રેન્ડ માંથી ગર્લફ્રેન્ડ. સમજો? ખરેખર આવું હોય? અરે હા, તું જાતે જ ઇન્સ્ટોલ કરીને જોઈ લે. અચ્છા. અને પછી તું મને ફોન નહીં કરે, પછી ત્યાં જ ફોન કરીશ. હેલો બેબી, શું કલે છે, શું કલે છે? સમજો? સમજી ગયો. હા, આ રહી એપ. ઇન્સ્ટોલ કરી દો. ડીપી મૂકી દો. અરે વાહ, છોકરીઓ તો સરસ સરસ છે. બધાને મેસેજ કરી દો. હા, રિક્વેસ્ટ પણ મૂકી દો. હા 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 હા, સરસ લાગે છે. ચલો, મેસેજ તો કરી નાખ્યા. જોઈએ હવે કોના કોના રિપ્લાય આવે છે. મેસેજ આવી લાગે છે. હેલો, આઈ એમ રાજ. આઈ એમ રીના. ઓહ, તારા ઘરનાએ તારું નામ પાડવામાં થોડી ભૂલ તો કરી છે, બટ ઇટ્સ ઓકે. મતલબ? આગળ ક લગાડવાનું ભૂલી ગયા. યુ લુક્સ લાઈક કરીના. ઓહ, વેરી ફની. તું શું કરે છે? બસ તારી જોડે વાત કરું છું ને એન્જોય કરું છું. અરે એમની ડફોડ, કામ શું કરે છે? ડિયર, મારી જ્વેલરી શોપ છે. વાવ, તારી જ્વેલરી શોપ છે? આઈ મીન જ્વેલરી શોપમાં કામ કરું છું. પૂરું તો કરવા દે. ઓકે ઓકે. તું શું કરે છે? હું એક કંપનીમાં HR ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. અચ્છા, મને તારી કંપનીમાં રિક્રુટ કરીશ? તું ઓલરેડી મારી કંપનીમાં 10 મિનિટ પહેલા પોઝિશન લઈ ચૂક્યો છે. ઓકે, બટ સેલરીની જગ્યાએ હું બીજું કંઈ માંગુ તો? લાયકાત તો હું મારી મળીને જ બતાવીશ. બોલ ને યાર, ક્યારે મળવું છે? કમ ઓન યાર, રિલેક્સ. મારે તો કોઈ શાંતિ વાંતિ નથી રાખવી. મારે તો બસ રીના રાખવી છે. બસ હવે આજ માટે આટલું ઇનફ. ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં, લવલી નાઇટ બોલ. ઓકે, લવલી નાઇટ. બાય, સી યુ. Mwah.
હે ભગવાન, આજ સુધી મેં તારી નિસ્વાર્થ ભાવે સેવા કરી છે, ક્યારે કંઈ માંગ્યું નથી, પણ હવે થોડું સ્વાર્થી બનવું છે. ભગવાન, મને કંઈક જોઈએ છે, આપીશ ને? શું જોઈએ છે એ કહેવાની જરૂર નથી, કારણ કે તું તો અંતર્યામી છે. રાતની વાત તો તને ખબર જ છે ને. વાહ પ્રભુ, તે તો બહુ જલ્દી સાંભળી લીધી. અરે યાર, આ તો કંપની વાળાનો મેસેજ છે. શું ભગવાન, તું તો ભગવાન છે કે કપિલ શર્મા? મજાક જ કર્યા કરે છે. અત્યાર સુધી મારી જિંદગીની ઓછી મજા લીધી છે કે તને આ બધા નખરા કરવાનું સૂજે છે? અરે, પેલીનો મેસેજ આવ્યો છે, મને મળવા બોલાવ્યો છે. વાહ ભગવાન, આખરે તમે મારી સાંભળી લીધી. इंतहा हो गई इंतजार की, आई ना कुछ खबर मेरे યાર કી. બહુ મોડું કર્યું આને, હજી સુધી આવી નહીં. હેલો સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. શું લેશો સર ઓર્ડરમાં? હું હેન્ડસમ નથી લાગતો? ના સર, હેન્ડસમ લાગો છો ને, એકદમ હેન્ડસમ લાગો છો. તો હેન્ડસમ છોકરો ક્યારેય સિંગલ હોય? ક્યારેય નહીં સર, તમને જોઈને તો કોઈ પણ કહે નહીં કે તમે સિંગલ હશો. હું મારી ગર્લફ્રેન્ડની રાહ જોઈ રહ્યો છું. અચ્છા, એવું છે? તો પછી ઓર્ડર લેવા હું પછી આવું. ઓકે સર. એક મિનિટ. હા સર, બોલો સર. અહીંયા પેલું છે? પેલું એટલે શું સર? પેલું કહેવા શું માંગો છો સર? અરે પેલું. એકચ્યુઅલીમાં ઈચ્છા તો મને પણ બહુ થાય છે, પણ અહીંયા બેન છે. અચ્છા, તમારે અહીંયા બેન છે એટલે? બેન નહીં સર, તો પ્રતિબંધ છે, અલાઉડ નથી અહીંયા એ બધું. ઓકે, એમાં શું છે કે આજે પહેલી વાર હું મારી ગર્લફ્રેન્ડને મળવાનો છું. અચ્છા. હા, એટલે થોડો નર્વસ હતો, એટલે એમ મળી જાત ને તો આમ કોન્ફિડન્સ આવી જાત. સો સોરી. તો સર પછી ઓર્ડર હું પછી લઈ જાઉં? ઓકે. ઓકે સર, થેન્ક યુ. કેટલો હેન્ડસમ લાગે છે. એક્સક્યુઝ મી, હા ટેબલ બુક છે, તો પ્લીઝ તમે ત્યાં જઈને બેસો ને. અચ્છા, બાય ધ વે, ખૂબ જ લકી છે તમારી ગર્લફ્રેન્ડ. શું નામ છે એનું? રીના. રાજ, રાઈટ? યસ. ટિન્ડર પર મળ્યા હતા, રાઈટ? યસ, પણ તમને કેવી રીતે ખબર પડી? તમારી કરીનાને ના ખબર હોય તો કોને ખબર હોય? હું છું તમારી રીના, ટીના, મીના અને કેટરીના. આઈ લવ યુ જાનુ. અરે બાપરે, હું ક્યાં ફસાઈ ગયો? છોડ મને. પેલા મળવા બોલાવે છે ને પછી દૂર ભાગે છે. અરે આઈ લવ યુ ના. અરે છોડ મને. અરે ઉભા રહો. અરે ગાँव बसाने और लुटेरे आ गए. अरे શું પૂછ્યું છે તારે? નથી ભાઈ તારા જેવા જલસા. બોલ. કેમ ભાઈ ફોન ઉપાડવામાં બહુ વાર કરી? હજી ગર્લફ્રેન્ડ જોડે જ છે કે શું? હા, જીએફ કેલ ફાડ્યો. મતલબ હું સમજ્યો નહીં. હું પણ નહોતો જ સમજ્યો એટલે પહોંચી ગયો તો. અરે જીએફ નહોતી, જીએફ હતો. શું વાત છે ભાઈ, તું તો બહુ યુનિક ડેટ પર જઈ આવ્યો. હા ભાઈ હા, પેલા લઈ લીધી મજા, હવે તું પણ લઈ લે. અરે મારા નસીબમાં તારા જેવી છોકરીઓ છે જ ક્યાં? મળશે ભાઈ મળશે, હજી તો પહેલી વાર છે. દરેક વ્યક્તિ પહેલી વારમાં સેન્ચુરી ન મારે. તું મૂકને યાર. અરે રિલેક્સ. પણ પહેલા કહે તો ખરી, પેલા લઠ્ઠાએ શું કર્યું? મળીને વાત કરીશું. ઓકે ચલ બાય.
ઓકે. હા, તમને વાગ્યું તો નથી ને? ના, તમને તો નહીં વાગ્યું ને? બસ થોડુંક જ વાગ્યું છે. ઓ માય ગોડ, કેટલું વાગ્યું છે તમને? ના ના, આઈ એમ ફાઇન, ઇટ્સ ઓકે. વધારે ભાવ ખાધા વગર ચાલો મારા ઘરે, દવા લગાવી આપું. બહુ જ લોહી નીકળે છે. ચાલો. કોઈ છોકરી આવી રીતે સામેથી નહીં બોલાવે મારા જેવી. ઓકે. તમે બેસો, હું ફર્સ્ટ એડ બોક્સ લઈને આવું છું. તમે શું કરો છો? જ્વેલરી શોપમાં કામ કરું છું. તમારા મમ્મી પપ્પા ક્યાં છે? એ માસીના ત્યાં ગયા છે. વોચ નીકાળી દઉં. તમારી ફેમિલીમાં બીજું કોણ કોણ છે? હું, મોમ, ડેડ અને ભાઈ તો અમેરિકા છે. અચ્છા, એટલે ઘરમાં દીકરો ગણો કે દીકરી તમે જ છો? હા, ઘરના નાના મોટા કામ હું નિપટાવી લઉં છું. પપ્પા હવે રિટાયર થઈ ગયા છે ને, હવે તો વધારે તકલીફ નથી આપતી. હા મમ્મી. હા બેટા, અમને 2-3 દિવસ જેવું લાગશે, અમે રોકાવાના છીએ. હા મમ્મી, કાંઈ વાંધો નહીં, તમે 2 દિવસ પછી આવજો. મારી ચિંતા ના કરતા, અહીંયા બધું બરાબર છે. સારું બેટા, તારું ધ્યાન રાખજો. ઓકે. મારે જ્વેલરી શોપ જવાનું મોડું થાય છે, આપણે પછી ક્યારેક મળીએ. હા, ઓકે. મારો ફોન નથી દેખાતો. તમારા નંબરથી રિંગ મારજો ને. હા. નંબર 883891. ઓકે. આવજો. ચોક્કસ આવીશ. હલો, શું વાત છે? જલ્દી યાદ કર્યો? અરે, તમે તમારી ઘડિયાળ ભૂલી ગયા છો. અરે હા હા, યાદ આવ્યું. ભૂલવામાં તો હું ઘણું બધું ભૂલી ગયો છું. શું કીધું? કંઈ નહીં, એ તો એમ કહેતો હતો કે હું ઘણીવાર ભૂલી જાઉં છું. તો તમે લઈ જશો કે પહોંચાડી દઉં? ના ના, લઈ જઈશ. આ તારા ઘરે આવવાનો મોકો છોડાતો હશે? વોટ? કંઈ નહીં, એ બહાને તને મળી પણ લેવાશે, અને આમ પણ દુકાનેથી આવતા તારું ઘર રસ્તામાં જ આવે છે. ઓકે, તો ભૂલતા નહીં. અરે આવું તો હું ભૂલતો હશું. રિમાઇન્ડર સેટ કરીશ, અલાર્મ સેટ કરીશ, પણ પહોંચી જઈશ. અચ્છા. હા, એ ઘડિયાળ મારા માટે બહુ કિંમતી છે, કારણ કે મને ગિફ્ટમાં મળેલી છે. અને તમને તો ખબર જ છે કે ગિફ્ટમાં મળેલી વસ્તુ કેટલી અમૂલ્ય હોય છે. હા, એ તો છે. જો કે તમે પણ અમૂલ્ય જ છો. મતલબ કે તમારું વ્યક્તિત્વ, તમારું નેચર મને સ્પર્શી ગયું.
તમે પણ ખૂબ સારા છો. તમે મારી જાન બચાવી. બાકી આજકાલ કોણ કોની ફિકર કરે છે? ઇટ્સ ઓકે, માણસ છું, માણસાઈ કેમ બોલાય? અને તમારી આ હમદર્દી તમને બહુ જ સારા બનાવે છે. થેન્ક યુ. આ તમારા મુખેથી આટલા વખાણ સાંભળી હું તો ગદગદ થઈ ગયો. બાકી તો આજ સુધી બધાય ગાડો જ ભાંડી છે. ના, સાવ આવું ના હોય. મજાક કરું છું, બાકી સાવ ગયે ગુજરેલો નથી. આ તમારી સ્માઇલ બહુ જ મસ્ત છે. મારું ચાલે ને તો અર્ચના પૂરનસિંહની જગ્યાએ તમને સેટ કરી દઉં. અને તમે વાતો બહુ સરસ કરો છો. તો કર્યા કરો. ઇનકમિંગ તો મારે ફ્રી જ છે અને પ્લાન તો બધાનો અનલિમિટેડ જ હોય છે. ના, મારે થોડું કામ છે. કાલે મળીએ. બાય. જોઉં તને. ઓ વોટ? આઈ મીન સી યુ. ઓકે, બાય. લો સમોસા ગરમા ગરમ. હા બોલ રાજ. બસ જલસા છે. ચલો, પ્રોગ્રેસ તો છે. તારે કંઈક નવું સેટિંગ પડ્યું કે નહીં? આ ટિન્ડરના આઘાતમાંથી બહાર આવ્યો કે નહીં અને કોઈ નવું સાહસ કર્યું છે? હા ભાઈ હા, મજા લઈ લે. હવે તારો ટાઈમ છે, પણ થોડોક જ ટાઈમ. મતલબ? હવે મારું આ મેળું ભાગવાનું છે. શું વાત છે? બ્રહ્મચારી બાબા બ્રહ્મચર્ય તોડવા જઈ રહ્યા છે. દરેકના ઘરે રામ હોય. ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં. અરે હા, પણ આ અજવાળું થયું કઈ બાજુ? છે એક ફ્રેન્ડ, એના ઘરે જવાનો છું અને એ એકલી જ છે. શું વાત છે? ખરેખર? હા. અરે પણ મને કહેતો ખરા કે આ ભૂખ્યા જનાવરને ઘાસ નાખ્યું કોને? કોણ? ક્યાં? કેવી રીતે? કેને જલ્દી કે. બહુ લાંબી સ્ટોરી છે, પછી કહીશ. ચલ બાય. ઓકે બાય. રાજ, તું જલ્દી આવી ગયો. ધર્મના કામમાં ઢીલ થોડી હોય. આવ. તું બેસ. હું પાણી લઈ આવું? અરે ના, આમ પણ તને જોઈને પાણી થઈ ગયો છું. શું? આઈ મીન રસ્તામાં આવતા 2-4 વાર પાણી પીધું ને એટલે. અચ્છા, તો ચા લઈ આવું? ચાચા તો હજી નથી થયો. શું? એ તને નહીં સમજાય. અચ્છા, તો ચા લઈ આવું છું. શું શોધો છો? ઘડિયાળ તો ખાલી નિમિત્ત છે. મતલબ ઘડિયાળ કરતા મળવું મહત્વનું છે. હા, એ તો છે. આજકાલની ફાસ્ટ લાઈફમાં કોઈના જોડે ટાઈમ જ ક્યાં છે. લો ચાય. ઓ સોરી. હું બરફ લઈને આવું છું. સોરી. રાત થઈ? હા, હવે સારું લાગે છે. હિના, રોમી, તું? કેમ મારે નહોતું આવું જોઈતું? આ કોણ છે અને તારી સાથે એકલો રૂમમાં શું કરી રહ્યો હતો? હું કોણ છું એ જાણનાર તું કોણ? અને તારી હિંમત કેવી રીતે થઈ અમારી વચ્ચે આવવાની? હું તમારી વચ્ચે આવ્યો છું એમ? જણાવાને, કોણ કોની વચ્ચે આવ્યું છે? એક મિનિટ. બંને શાંત થાઓ, બધું કહું છું. સોરી રાજ, આ મારો બોયફ્રેન્ડ છે. હું તમને કહેવાનું ભૂલી ગઈ હતી. ઓ મિસ્ટર,
રસ્તો જોયો છે કે બતાવું? ગેટ લોસ્ટ. મારું કિસ્મત અને છોકરીની જાત બંને જણ છે. હાય નહીં, હવે બાય. How are you? I am drunk. What are you up to? Wow, she is beautiful. But I decided, no girl now. Why are you not replying? ચલ ને એક ચાન્સ ફરી લો. છોકરી બહુ જ બ્યુટીફુલ છે. આ છેલ્લો ચાન્સ. લેટ્સ ટ્રાય. સોરી, હું તારા પિકને જોવામાં એટલો ખોવાઈ ગયો હતો ને કે તને રિપ્લાય આપવામાં જ લેટ થઈ ગયું. અચ્છા, એવું તો શું છે મારા પિકમાં? હીરાને બિચારાને શું ખબર, એની કદર તો ઝવેરી જાણે. ઓકે, તો હું આ ઝવેરીનું નામ જાણી શકું? નામ તો છે રાજ. બાય ધ વે, તમે શું કરો છો? એકચ્યુઅલી હું તો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું. તમારો પીક જોઈને લાગ્યું કે તમે ટેલિવિઝનમાં કામ કરતા હશો. જો તમને પ્રોબ્લેમ ના હોય તો રવિવારે મળીએ. રવિવારે થોડું કામ છે. તો હું ક્યાં પૂરા 24 કલાક માટે કહું છું. ઓકે, ચાલ મળીએ. થેન્ક યુ સો મચ. હા. અરે વાહ, આ તો છે મારા માટે. એટલા માટે મને અહીંયા બોલાવ્યો. થેન્ક યુ યાર, થેન્ક યુ. શાંતિ રાખ. બહુ હરક પદોડો ના થા. ગર્લફ્રેન્ડ છે તોય ધરાતો જ નથી. આ તારી થનારી ભાભી છે. એટલે ત્રીજી ભાભી, રાઈટ? અને પહેલો તો ભાભો હતો, ભાભો, અને બીજી બેવફા, હા, અને હવે ત્રીજી. એનું ખબર નહીં. એ ત્રીજી સરસ જ છે. તું આવી ખોટી શંકા કુશંકા કરીને મારું મન ન ડગાવીશ. આટલી બધી જાણી લીધી તે? અને આ રવિવારે મળી પણ લઈશ. કોન્ફિડન્સ લેવલ તારો સખત છે બોસ. હા, જસ્ટ લવ ઇટ. પણ આ છોકરીઓ તને લવ નથી કરતી એનું શું? સોરી યાર, પણ આ બધું થયું કઈ રીતે? બાય ધ વે, નામ શું છે એનું? સીમા. સીમા? તોડી જ નાખ બધી જ સીમા. હા, ક્યાં મળવાનો છે? આપણે પેલી હોટલમાં. હા હા હા, તું જમી પણ લેજે અને હોટલમાં રૂમ પણ બુક કરાવી લેજે. એક તો મોડો આવે છે, ઉપરથી આ બધા નાટકો કરે છે. અરે બહુ લેટ નથી થયો, ફક્ત 30 જ મિનિટ થયો છું. 30 મિનિટ અડધો કલાક થાય. ઇટ્સ 1800 સેકન્ડ્સ. ઓકે બાબા, સોરી.
એકચ્યુઅલી એટલો નર્વસ હતો ને કે શું પહેરું શું ના પહેરું ને એ ડિસાઈડ કરવામાં જ મોડું થઈ ગયું. ચલ સારું છે, એટલીસ્ટ તું કઈ તો પહેરીને આવ્યો. બાય ધ વે, તમે ફોનમાં જેટલા સારા લાગો છો એના કરતાં રિયલમાં વધારે સુંદર લાગો છો. થેન્ક યુ સો મચ. કેટલા ટાઈમથી છો આ શહેરમાં? ઓલમોસ્ટ 3 years થઈ ગયા. એટલે રિલેટિવ સાથે રહો છો કે પીજીમાં? ના, હું તો એકલી જ રહું છું. સેમ હિયર. આમ એકલા રહેવાની ઈચ્છા છે? જ્યાં સુધી કોઈ ઢંગનો છોકરો ના મળે ત્યાં સુધી મારે તો એકલું જ રહેવું છે. તો હું ક્યાં કડંગો છું? શું કીધું? આઈ મીન આજકાલ મારા જેવા ઢંગના છોકરાઓ મળે છે જ ક્યાં? બાય ધ વે, તું શું કરે છે? જોબ કે પછી બિઝનેસ? જોબ, જ્વેલરી શોપમાં. ઓ વાવ, મને ડિસ્કાઉન્ટ આપજે. હા, અરે તને તો એમ આપી દઈશ. વોટ? નથિંગ. મિત્રો માટે ક્યાં એવું છે, કહેજો ને. શ્યોર. બોલ, શું લઈશ? કોલ્ડ કોફી? 2 કોલ્ડ કોફી. તમે સિંગલ છો કે? હા. વેરી ગુડ, તો ચાન્સ કરો. અચ્છા. હાસ તો તમારા જેવી છોકરી કિસ્મત વાળાને મળે. લોકો કોઈને પહેલી નજરે પ્રેમ કરતા હોય છે અને હું તમને પહેલી ચેટિંગથી લાઈક કરવા લાગ્યો છું. મારા જોકમાં દમ હોય કે ના હોય, બસ તમે હસ્યા જ કરો. કેમ? બીકોઝ તમારી સ્માઇલ બહુ જ બ્યુટીફુલ છે. સો તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? ના, તમે મળ્યા જ આજે તો. વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન? તમારી સાથે ઘર વસાવવાનો. હું કઈ સમજી નહીં. આઈ મીન નોકરી તો છે જ, હવે છોકરી મળે ને બસ સેટ થવું છે. તમારો શું પ્લાન છે? હું પણ એક્ઝેક્ટલી આવું જ કંઈ વિચારું છું. આપણા વિચારો કેટલા મળતા આવે છે, નહીં? યસ, આઈ ફીલ ધ સેમ. સો યુ વિલ બી માય ગર્લફ્રેન્ડ? વોટ? આઈ મીન ફ્રેન્ડ. તમે ગર્લ છો એ રીતે ફ્રેન્ડ. શ્યોર. તો ફરી ક્યારે મળીશું? બહુ જલ્દી. શું વાત છે દોસ્ત, મનમાં ને મનમાં મલકાઈ રહ્યો છે. ના, બસ એમ જ. અચ્છા, એમ જ? આટલા વર્ષોમાં આવું સ્મિત તારા ફેસ પર જોયું નથી. કંઈક તો છે. છેવટે ભગવાને મારું સાંભળ્યું ખરી. સરસ છોકરી મળી છે. દેખાવે પણ સરસ છે ને સ્વભાવે એનાથી પણ સરસ છે. એકદમ સહજ અને સરળ, બિલકુલ મને જોઈતી હતી ને એવી જ. છોકરીનું નામ શું છે? સીમા. સીમા? તો આ સીમાએ તારા બ્રહ્મચર્યના દરવાજા તોડ્યા કે નહીં? અરે ના, હજી હમણાં તો મળ્યા છીએ, એનાથી આગળ કઈ નહીં. થઈ જશે, ડોન્ટ વરી. બેસો મેડમ. બોલો, શું જોઈએ? હું તો તમને જોઈને જ આવી છું. આઈ મીન તમારી આભૂષણ જ્વેલર્સની ડિઝાઇનો જ એટલી સુંદર છે ને કે હું મારી જાતને રોકી જ ના શકી. આ ભાઈ તમને બતાવી દેશે. ના, મને તો તમે જ બતાવશો. ઓકે, ચલો. જો તમારે વીટી જોઈતી હોય તો આ બધી છે. ઓકે. સોરી બટ મને આમાં ખબર નહીં પડે તો તમે જ બતાવી આપો ને. મને તમારી ચોઈસ પર ભરોસો છે. અને જો આ એક સરસ નેકલેસ આવે છે અત્યારે માર્કેટમાં, આ તમારી ઉપર સરસ લાગશે. વાવ, ઇટ્સ સો બ્યુટીફુલ. એકચ્યુઅલી મને જાતે નહીં ફાવે, તમે જ પહેરાઈને બતાવી દો ને. વાવ, ઇટ્સ સો બ્યુટીફુલ. હેલો,
હાય, હાઉઝ યુ? આઈ એમ ફાઇન. તું કેમ છે? બસ થોડો મજામાં હતો ને તારો ફોન આવ્યો ને તો વધારે થઈ ગયો. ઓ સો સ્વીટ. હા, એકચ્યુઅલી મને છે ને થોડું કામ હતું. હા બોલ ને. ના, ફોન પર નહીં, આપણે સાંજે મળીને વાત કરીએ. હા હા ચોક્કસ. તું મને એડ્રેસ વોટ્સઅપ કર. ઓકે શ્યોર. બાય. ઓકે ચલ બાય, સી યુ. તો આ નેકલેસ ફાઇનલ કરી દઉં ને? હા, તમારા હાથે પહેરાય છે તો આજ ફાઇનલ કરી દો ને. લો, પેમેન્ટ આગળ કરી દેજો તમે. ના, પેમેન્ટ તો હું તમને જ આપીશ. સોરી મેડમ, પેમેન્ટ તો તમારે અહીંયા જ કરવું પડશે. કઈ વાંધો નહીં, ફરી ક્યારે મોકો મળશે તો તમને જ આપીશ. હા. સારું થયું તું આવી ગયો. આઈ વોઝ વેઇટિંગ ફોર યુ. કેમ આટલી ચિંતામાં છે? બેસ ને. શું થયું? શું વાત છે? એકચ્યુઅલી એક પ્રોબ્લેમ છે. હું હમણાં જે રૂમમાં રહું છું ને એ મારે કાલ સુધી ખાલી કરવાનો છે. સો હું વિચારું છું કે હું શું કરું. આઈ થોટ કે હું તારી મદદ લઉં. કાલ સુધીમાં? આટલી જલ્દી? એ જ તો પ્રોબ્લેમ છે. હું એ જ વિચારું છું કે હું શું કરું. મારા ધ્યાનમાં એક બ્રોકર છે, એમને હું વાત કરી જોઉં છું. હા. હલો મનોજભાઈ, મારા ફ્રેન્ડને રૂમ જોઈતો હતો. અરે રાજભાઈ, રૂમ તો ખાલી નથી, બધા ફૂલ છે. અરે પાછળની ગલીમાં જો ને હોય તો. અરે રાજભાઈ, આખી સોસાયટીમાં રૂમ જ ખાલી નથી. નહીં થાય? ના, નહીં થાય. ઓકે સારું. એક ઓપ્શન છે, જો તારી પરમિશન હોય તો. મારી પરમિશન? શું ઓપ્શન છે? બોલને સીમા. જ્યાં સુધી મને બીજો રૂમ ના મળે ત્યાં સુધી હું બોલને, અચકાય છે શું કામ? ત્યાં સુધી હું તારી સાથે રહી શકું. મારી સાથે? અને હું ઘરે લાવીશ ને આજુબાજુના લોકો શું વિચારશે? નહીં નહીં, આઈ મીન તને કોઈ પ્રોબ્લેમ હોય તો કઈ નહીં. અરે પ્રોબ્લેમ તો નથી, પણ એવું વિચારું છું કે અમારી આજુબાજુના લોકો શું વિચારશે. આઈ અન્ડરસ્ટેન્ડ, બટ થોડાક જ દિવસનો સવાલ છે. પછી હું મારી રીતે બીજા રૂમનું સેટિંગ કરી લઈશ. શું કરું? હા પાડું કે નહીં? ના, હા પાડી દઉં. ઓકે ચલ, આવી જા. જે થશે જોયું જશે. થેન્ક યુ સો મચ ડિયર, થેન્ક યુ. ચલો. યા. પાણી આગળ લેફ્ટ સાઈડ કિચન છે, અને હા કોલ્ડ ડ્રિંક પણ હશે ફ્રીજમાં, લેતી આવજે. ઓકે. વાહ યાર, બહુ સરસ અરેન્જ કરી નાખ્યું. શું થયું? કેમ આમ મનમાં ને મનમાં મલકાય છે? વિચારું છું કે સમય કેટલો મહાન છે. કાલ સુધી તું મને મળવા માટે પણ આનાકાની કરતી હતી, ને આજે આપણે બંને એક સાથે છીએ આ રૂમમાં. સાચી વાત છે. બધું કેટલું ઝડપથી થઈ ગયું ને. કદાચ કુદરત જ એવું ઈચ્છે છે કે મને તારો સાથ મળે, એટલે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રુ. બાકી અચાનક તો અમારે રૂમ ખાલી કરવી પડી, બીજો રૂમ ના મળ્યો. યુ નો, એવરીથિંગ હેપન્સ ફોર અ પર્પઝ. અરે તું કંઈ પણ ચિંતા કર્યા વગર શાંતિથી રહે. રૂમ તો આપણે આરામથી શોધી લઈશું. રાજ, થેન્ક યુ સો મચ.
જો તું ના હોત ને તો ખબર નહીં હું શું કરતી, ક્યાં જતી. યુ આર અ ટ્રુ ફ્રેન્ડ રાજ. વન્સ અગેન થેન્ક યુ સો મચ. ઇટ્સ ઓકે. ફ્રેન્ડ ફ્રેન્ડના કામમાં નહીં આવશે તો કોણ આવશે? બીઝી. બાય ધ વે રાજ, તારું ફેમિલી, તું એકલો રહે છે? હા, મારું ફેમિલી ગામડે રહે છે. મમ્મી તો નાનો હતો ત્યારે ઓફ થઈ ગયા હતા. ઓહ, સો સોરી. ઇટ્સ ઓકે. પપ્પા ગામડે રહે છે અને આ ઘર અમારા રિલેટિવનું છે, એ અમેરિકા રહે છે. તો વર્ષે એકાદ વાર આવે એટલે ઘરનું પણ ધ્યાન રાખું છું ને અહીંયા રહું છું. એમનું પણ કામ થઈ જાય છે ને મારું પણ. સરસ. સાચું કહું ને, તારા આવવાથી આ ઘર જેવું લાગે છે. મને પણ એટલું જ સારું ફીલ થઈ રહ્યું છે. જ્યારે કોઈ નજીકનું વ્યક્તિ સાથે હોય છે ને, લાઈફ એકદમ મસ્ત થઈ જાય છે. જ્યારથી તારી સાથે ફ્રેન્ડશિપ થઈ છે ને, લાઈફ ખરેખર બ્યુટીફુલ લાગવા લાગી છે. સેમ હિયર રાજ. મને એમ થાય છે કે આપણી વાત ક્યારેય પૂરી જ ના થાય. બસ હું તારી સાથે વાત કર્યા જ કરું. હું જ્યારે તારી સાથે આવું છું ને, મને એકદમ સેફ અને સિક્યોર ફીલ થાય છે. એવું મને બીજે ક્યાંય ફીલ નથી થતું. રાજ, 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 હા રાજ. કેમ તું સૂતી નથી? રાજ, મને ઊંઘ નથી આવતી રાજ. આ વીજળીના ચમકારાથી મને બહુ ડર લાગે છે. એમાં શું ડરવાનું યાર? આઈ નો, મેં બહુ ટ્રાય કર્યો સુવાનો, બટ આઈ કાન્ટ સ્લીપ. તને પ્રોબ્લેમ ના હોય તો અહીંયા ઇટ્સ ઓકે. રિલેક્સ. આમ પણ મારો બેડ ઘણો મોટો છે, સૂઈ જા. થેન્ક યુ સો મચ યાર. સારું, થેન્ક યુ તું સવારે કહેજે. હા હા, સારું. સોરી. શું વાત છે? કાલે રૂમમાંથી ઘર બન્યું ને આજે ઘરમાંથી સ્વર્ગ, અને અપ્સરા પણ મારી સામે જ છે. હું સપનું તો નથી જોતો ને? હા, અરે યાર, દચાડી દીધો. હવે વિશ્વાસ થયો? આ તો પણ કઈ રીત છે વિશ્વાસ કરાવવાની? તો પછી હું તને શું કહું, મારો ફ્રેન્ડ કે પછી મારો બોયફ્રેન્ડ? હા, ગઈકાલ રાત પછી તો બોયફ્રેન્ડ કહેવામાં કંઈ વાંધો નહીં હોય. હા, મારા બોયફ્રેન્ડને તાજું થયું, મલમ લગાવી દઉં. તારો ટચ થયો ને, મટી ગયું બધું. હા,
સ્વીટ છે. પણ મેં તો 2 ચમચી નાખી છે. હું તારી વાત કરું છું ચમચી. અચ્છા, હું ચમચી, તું તારા શેઠ તો ચમચો. અરે હા, સેટ ઉપરથી યાદ આવ્યું, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. બાકી તારી જોડે વાત કરવા રહીશ ને તો આખો દિવસ ઓછો પડશે. હા, રાજ, તારી ચાવી. હું ઓફિસે જવા નીકળું છું ને જમવાનું બનાવતા ના આવડતું હોય ને તો શીખી જજે, કેમ કે પછી તારે ટિફિન બનાવવું પડશે. ઓકે, મિસ યુ. બાય, મિસ યુ ટુ. હેવ અ ગુડ ડે. મેં સાંભળ્યું છે તમારા આભૂષણ જ્વેલર્સમાં બહુ સરસ સરસ ડિઝાઇન આવી છે. તમે મને સરસ વીંટી બતાવી દો. હા, બતાવું તમને, ઊભા રહો. મેડમને બતાવી દો. આ એકદમ નવી ડિઝાઇન આવી છે મેડમ. અચ્છા, બહુ સરસ છે. જુઓ, આ હમણાં એક લેટેસ્ટ ડિઝાઇન આવી છે, બહુ સરસ લાગશે. બહુ સરસ છે. જુઓ, તમારો હાથ સરસ ચમકવા લાગ્યો. બહુ સરસ છે આ તો ડન કરી દઉં? હા, કરી દો ફાઇનલ. વાવ, સો રોમેન્ટિક. અચ્છા, હું નથી રોમેન્ટિક? ઓફકોર્સ, તું પણ બહુ જ રોમેન્ટિક છે. કેટલો? ઘણો બધો. પણ કેમ આવા સવાલો પૂછે છે? શું હું એટલો રોમેન્ટિક છું કે જેની સાથે તું જીવન વિતાવી શકે? વોટ ડુ યુ મીન? આઈ મીન, આઈ લવ યુ. વિલ યુ મેરી મી? શું થયું? આ બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. આઈ નો યુ ઓલ્સો લાઈક મી. તો પછી વાંધો શું છે? વાંધો કંઈ નથી, બટ સીમા, હું તને ખૂબ જ પ્રેમ કરીશ. મસ્ત લાઈફ જીવીશું. બેસ્ટ કપલ હશે આપણું. આઈ નો, ઇનફેક્ટ હું પણ તને બહુ જ પ્રેમ કરું છું. પણ શું વાંધો છે? આપણી વચ્ચે એ પણ થઈ ચૂક્યું છે જે એક પતિ પત્ની વચ્ચે હોય, તો પછી પ્રોબ્લેમ શું છે? બટ આઈ જસ્ટ વોન્ટ કે આપણે થોડો સમય એકબીજા સાથે વિતાવીએ, એકબીજાને સમજીએ, પછી આપણે લગ્ન કરી લઈશું ને. આઈ મીન લિવિંગ. હા, એમાં પ્રોબ્લેમ શું છે? આપણે એકબીજાને વધારે સારી રીતે સમજીશું તો આપણી મેરિડ લાઈફ જ સારી હશે ને. અને 4 થી 6 મહિનાની તો વાત છે. ધેટ્સ ઇટ. ઓકે, કઈ વાંધો નહીં. પણ લાઈફ પાર્ટનર તરીકે હું બીજા કોઈને નથી જોતો. હું પણ. આઈ લવ યુ. धड़कन हो तू मारू दिल ने हूँ तारी धड़कन. तू मारू दिल ने हूँ तारी धड़कन. तारा वगर सूझे नहीं तू ज मारू जीवन. तारी धड़कन.
જા, તારા વગર આ ભવ મારે કઈ નથી કામ. તારી આંખો મારું દર્પણ ને હોઠ મારા જા, તારા વગર આ ભવ મારે કઈ નથી કામ. તારા વગર સૂજે નહીં, તું જ મારું જીવન. તું મારું દિલ ને હું તારી ધડકન. તું મારું દિલ ને હું તારી ધડકન. મારી નૈનોનો નશો તું ને શ્વાસનો આધાર, તું મળીને થયો છે જાણે મારો બેડો પાર. મારી નૈનોનો નશો તો ને શ્વાસનો આધાર, તું મળીને થયો છે જાણે મારો બેડો પાર. તારા વગર સૂઝે નહીં, તું જ મારું જીવન. તું મારું દિલ ને હું તારી ધડકન. તું મારું દિલ ને હું તારી ધડકન. તું મારું દિલ ને હું તારી ધડકન. સીમા, એ હા, ખબરદાર, જરા પણ હલવાની કોશિશ કરી છે તો તારી ખોપડી ઉડાવી દઈશ. કોણ છો તમે? સીમા, એ હા, ખબરદાર, જો જરા પણ હલવાની કોશિશ કરી છે તો તારી ખોપડી ઉડાવી દઈશ. કોણ છો તમે? ચલ બેસ, બેસ અહીંયા. સીમા, સીમા, આ લોકોએ તારી સાથે કંઈ કર્યું તો નથી ને? એ ચૂપ, પહેલા તું તારી જાતને બચાવ, પછી તારી માસુકાને બચાવજે. શું જોઈએ છે તમને લોકોને? કેમ અમને લોકોને પકડ્યા છે? વેરી સ્માર્ટ, આઈ લાઈક ઇટ. બહુ જલ્દી લાઈન પર આવી ગયો. હમણાં બજારમાં એક વસ્તુના ભાવ છે જે ઘટતા જ નથી. ઇટ ગોઝ અપ એન્ડ અપ એન્ડ અપ, એન્ડ ધેટ મેક્સ અસ અપ ઓલ્સો. વોટ યુ મીન? તમે કહેવા શું માંગો છો? તું એટલો ગાંડો તો નથી, હે? બટ લેટ મી મેક ઇટ ક્લિયર. વી નીડ ગોલ્ડ. સોનું જોઈએ છે અમને, હા? જે તારી પાસે લંકા કરતા પણ વધારે છે. પણ મારી પાસે ક્યાં છે સોનું? તમારી પાસે નહીં, તારી પાસે. તારી પાસે બહુ સોનું છે. આઈ નો. અરે હું દુકાનમાં નોકરી કરું છું. સોનું થોડી મારું છે. જે તારા શેઠનું ને એ તારા હેઠનું. હવે તું કેવી રીતે લાવે છે ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ.
પણ મને વહેલી તકે સોનું જોઈએ એટલે જ જોઈએ. અને જો તું મને સોનું નહીં આપે ને તો હું તને તારી ગર્લફ્રેન્ડની લાશ તો ચોક્કસ. મને થોડું વિચારવા દો. ઓ વિચારવું છે તારે? વિચાર વિચાર ત્યાં સુધી હું તારી ગર્લફ્રેન્ડ સાથે થોડી મસ્તી કરી લઉં. ઓકે ઓકે, મેં વિચારી લીધું. વાહ, તારો આ બોયફ્રેન્ડ તો એકદમ પાગલ પ્રેમી નીકળ્યો. સચ લકી ગર્લ. આ લાભનું ચોગડિયું ચાલી રહ્યું છે, તો તારા અને મારા લાભની શરૂઆત કરીએ અત્યારે. ચલ. ઓકે, ગન હટાવ, હું જઉં છું. નો 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 નો, ડોન્ટ બી સ્માર્ટ એન્ડ મેક અસ ફૂલ. મારે ખાલી તારી હા જોતી હતી, જે મને મળી ગઈ. હવે મારી મદદ હું જાતે જ કરીશ. ઓકે બેબી? ચલ ગન હટાવી લે. અને મારો આ માણસ તારી સાથે સતત રહેશે, તારી પર નજર રાખવા માટે. ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર સર. ચાલ બે. અહીંયા કેમ ઊભી રાખી? જ્વેલરી શોપ તો આવી નથી. શોપ લૂંટવા માટે પ્લાન તો બનાવવો પડશે ને. એના માટે થોડી વસ્તુ લેવી પડશે જે અહીંયાથી મળશે. ઠીક છે, પણ જરા પણ ચાલાકી ના કરતો. આ સગાવાલામાં માનતી નથી. હા, આવું છું. જા ફટાફટ આવ. થેન્ક યુ. લઈ લીધી વસ્તુ? હા. આ શું છે? આ દવા છે જે કોલ્ડ્રિંકમાં નાખવાથી એ લોકોને પીવડાવવાથી 5 જ મિનિટમાં બેભાન થઈ જશે. ઓકે, તો જવા દે હવે, સીધે સીધું. ફરી પાછી કેમ ઊભી રાખી? લાગે છે તારા નાટક હવે વધી ગયા છે. લો, મારી નાખો મને ને લઈ લો સોનું. પ્લાન માટે જે વસ્તુ જોઈએ એ તો જોઈએ ને. પણ કેટલી વસ્તુ? બસ આ છેલ્લી વસ્તુ ને, પછી આપણે સીધા શોપમાં જતા રહીશું. ઓકે, જઈ આવ, પણ હવે ક્યાંય નહીં ઊભી રાખવા દઉં. ચલ જલ્દી જા. કોલ્ડ્રિંક આપજો ને. આ જીપીએસ હું સોનાની બેગમાં મૂકી દઈશ. એ બેગ જ્યાં લઈ જશે મને લોકેશન મળી જશે. જુઓ, તમે અંદર બેસો. તમે આવશો ને ત્યાં તો બધાને શક થશે. ઓકે, બટ નો ચાલાકી. હા, તમે માઇક તો લગાવ્યું જ છે. હા. એને ખબર પડે એ પેલા બેગમાં મૂકી દઉં છું. અરે તું કેમ પાછો આવ્યો?
એકચ્યુઅલી સીમાને શોપિંગ કરવા જવું હતું અને એ પછી મને પિક કરી લેશે અહીંયાથી અને પછી અમે ત્યાંથી મૂવી જોવા જઈશું. એટલે મને થયું કે ફરી ધક્કો ના ખાવો પડે એટલે આવી ગયો. ઓકે. શું છે યાર? આને આટલી વાર કેમ લાગી? લાગે છે મારે જ જવું પડશે અંદર. હલો. હલો સર. વીંટીમાં કોઈ નવી ડિઝાઇન સોનામાં આવ્યું હોય તો બતાવો ને જરા. હા છે ને, બતાવું. તું બીજું બોક્સ કાઢ. જુઓ, આ બધી ડિઝાઇન છે ને એકદમ લેટેસ્ટ આવી છે અને આ બધી એકદમ યુનિક ડિઝાઇન છે જે અત્યારે ચાલે છે. અટેન્શન પ્લીઝ. એકચ્યુઅલી મારી ખુશીની એક વાત તમને શેર કરવા માંગુ છું. ફાઇનલી મને એક છોકરી મળી ગઈ છે અને એને મેરેજ માટે હા પાડી દીધી છે. તો ખુશીના ભાગરૂપે હું એક નાનકડું સેલિબ્રેશન કરવા માંગુ છું. ભાઈ આમ કોલ્ડ ડ્રિંકથી ના ચાલે હો. મારે તો ગ્રાન્ડ હયાતમાં પાર્ટી જોઈએ, સારી હોટલમાં. મળશે. અત્યારે ખાલી આનાથી કામ ચલાવી લો. સારું, લાય તો. સર તમે? નહીં બસ. અરે લો લો. અરે નહીં. લે તું લે. નાઇસ, ગુડ આઈડિયા. બટ કેમેરા એ તો મેં પહેલેથી જ બંધ કરી દીધા હતા. ગુડ. ઓકે, ફટાફટ બધી જ વસ્તુ અંદર મૂકી દે. કોઈ પણ વસ્તુ અંદર રહી ના જવી જોઈએ. હા, કમ ઓન. એ જલ્દી કર. લાયા બાજુ ફટાફટ. Come on. Come on. आइए, आपका इंतजार था. देर हुई मगर आए तो सही. वेलकम. वाह. वाह मिस्टर राज, वाह. You have done great job. રઘુ, તે પણ ખૂબ સરસ કામ કર્યું છે. I am proud of you. મોગેમ્બો ખુશ હુઆ. તમારું સોનું તમારી પાસે આવી ગયું. પ્લીઝ હવે તો અમને જવા દો. अरे रुकिए तो, अरे सुनिए तो. अजी क्यों है खफा? अजी कहिए तो. ऐसी क्या जल्दी जाने की? ભાઈ ઉતાવળનું કામ છે ને શૈતાનનું હોય છે, માણસોનું નહીં. સમજ્યો? યુ જસ્ટ બી રિલેક્સ એન્ડ કુલ. અમે લોકો ગુંડા છીએ, ગુંડા. મૂરખ નહીં. તમને લોકોને જવા દઈએ, પછી તમે લોકો પોલીસ સ્ટેશન જાઓ અને ત્યાં જઈને અમારી ફરિયાદ કરો, અમને પકડાવો અને વગર લગાને અમારી બેન્ડ બગાડો ને અમારા પ્લાન પર પાણી ફેરવી દો. રાઈટ? ચલ, બાર તારી ગાડી લઈ લે. પણ હવે અમને ક્યાં લઈ જશો? તને ક્યાં લઈ જઈશું અમે? રિલેક્સ. તારે છે ને અમને લિફ્ટ આપવાની છે. એમ સમજ કે તે ગાડી બોલાવી છે ત્યાં સુધી
તારે અમને મૂકવાનું છે, પછી આ અમારું સોનું એ અમારું અને આ તારી ગર્લફ્રેન્ડ એ તારી. લેટ્સ ગો. ચલ. ના 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 રઘુ. યસ બોસ. આજે હું બહુ જ ખુશ છું. આજે મેં અમિતાભ બચ્ચનની એક બહુ જ મોટી પ્રોબ્લેમ સોલ્વ કરી. અમિતાભ બચ્ચન? યા, એ હંમેશા કન્ફ્યુઝ થઈને નથી કહેતા, કોણ બનેગા કરોડપતિ, કોણ બનેગા કરોડપતિ. તો આજે મેં એમને જવાબ આપ્યો કે હમ બને હૈ કરોડપતિ. એક્ઝેક્ટલી બોસ. હવે તો તમને સોનું પણ મળી ગયું છે. પ્લીઝ અમને જવા દો. ઘરથી ઘણા દૂર પણ આવી ગયા છીએ. અરે કમ ઓન યાર, ડોન્ટ બી હરી. જવા દઈશું. આમ પણ તને રાખીને અમે શું કરશું? Raj, I love you. You are so sweet. આમ પણ હવે તને રાખીને અમે શું કરશું? રઘુ, stop the car and throw him out. હું તમને લોકોને નહીં છોડું. Get lost. કીધું ને ઉતર. ચાલ ઉતર. Get out. ઓય, અને દરવાજો પણ તું જ બંધ કરે. જવા દે. વાહ, બની ગયા કરોડપતિ. હવે જિંદગી જન્નત. જન્નત. मन छोड़ी तू दिल मारू तोड़ी, शाने गई मन छोड़ी तू दिल मारू तोड़ी, शाने गई मन छोड़ी तू दिल मारू तोड़ी. नफरत गई छे जीती ने प्रेम गयो हारी, नफरत गई छे जीती ने प्रेम गयो हारी. शाने गई मन छोड़ी तू दिल मारू तोड़ी, शाने गई मन छोड़ी तू दिल मारू तोड़ी. मारी भूल जे ना करे कबूल, तू बनी बेवफा केवी मारी हालत जोया जेवी. शो थई मारी भूल जे ना करे कबूल, तू बनी बेवफा केवी मारी हालत जोया जेवी. नफरत गई छे जीती ने प्रेम गयो हारी, नफरत गई छे जीती ने प्रेम गयो हारी.
हारी। शाने गई मन छोड़ी तू दिल मारो तोड़ी। शाने गई मन छोड़ी तू दिल मारो तोड़ी। मारी आंखों हरदम रड़ती ना खुशियों क्या जड़ती। जे मुझने मड़ी छे तड़पन महसूस करे तारी धड़कन। मारी आंखों हरदम रड़ती ना खुशियों क्या जड़ती। जे मुझने मड़ी छे तड़पन महसूस करे तारी धड़कन। नफरत गई छे जीती ने प्रेम गयो हारी। नफरत गई छे जीती ने प्रेम गयो हारी। शाने गई मन छोड़ी तू दिल मारो तोड़ी। शाने गई मन छोड़ी तू दिल मारो तोड़ी। કેટલે જશો હું જોઈ લઈશ. મેં બેગની અંદર જીપીએસ પહેલેથી જ નાખી દીધું હતું એટલે મને ખબર પડશે કે તમે લોકો ક્યાં છો. હેલો વેલકમ સર. હાઉ મે હેલ્પ યુ? વી વોન્ટ અ રૂમ. યસ સર. સાંભળો, રૂમ ચકાચક છે ને? હા છે ને. બીકોઝ વી ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ ધ ક્વોલિટી એન્ડ ફેસિલિટી. ઓકે સર, જોઈ લો. હાલો, એકદમ સુપ્રીમ છે વિથ ઓલ લક્ઝુરિયસ ફેસિલિટી. વેરી ગુડ. થેન્ક યુ. ચલો. થેન્ક યુ. Wow! We have finally done it. હવે જિંદગી જન્નત હશે. No so, only enjoy. Wow! Thank you. હવે આપણા બધા જ ડ્રીમ પૂરા થશે. લક્ઝુરિયસ લાઈફ, લક્ઝુરિયસ કાર અને પછી રોયલ લાઈફ હશે. હવે આપણે ઇન્ડિયામાં થોડો ટાઈમ જ રહીશું. Then we will ship to abroad. પહેલા જલસાથી ફરીશું, પછી ન્યુયોર્ક, પેરિસ કે લંડનમાં શિફ્ટ થઈ જશું. What happened? મારી સિગરેટ નથી. હું સિગરેટ લઈને આવું છું હમણાં. ઓકે. Cheers. आहा, होठों से छू लो तुम, मेरा गीत अमर कर दो. I am so proud of you, my girl. Such a beauty with brain. હવે તો આપણી લાઈફ સેટ છે ડાર્લિંગ. Yes. હવે no hard work. Only enjoy, enjoy, enjoy. Yeah.
શિટ, આ ઘટના તો મારા ધ્યાન બહાર જ રહી ગઈ. આઈ થિંક આઈ એમ પ્રેગ્નન્ટ. આ છોકરીને જોઈ છે? ના. રૂમ નંબર 104. થેન્ક યુ. રૂમમાં ઘૂસવા માટે મારે કંઈક પ્લાન કરવો પડશે. શું કરું? હા, વેટરનો ડ્રેસ પહેરી લો. હા, વેટર તો અહીંયા જ છે. શું થયું? ઇઝ એવરીથિંગ ઓકે? રોકી, મારે તને એક વાત કહેવી છે. અરે કે ને, એમાં પરમિશન શું લેવાની? જો હું તારો છું, તું મારી છે. રોકી, હું તારા બાળકની માં બનવાની છું. વોટ નોનસેન્સ? મારા બાળકની માં? અરે મને તો એ પણ યાદ નથી કે આપણે છેલ્લે ભેગા ક્યારે સૂતા હતા. કોઈ બીજાનું પાપ મારા માથે ના નાખ. તું આ બધું શું બોલે છે રોકી? આ બાળક તારું જ છે. તને શું થઈ ગયું છે? ચૂપ, એકદમ ચૂપ. નો મોર વર્ડ્સ. છેલ્લા 2 મહિનાથી પેલા લફંગાની સાથે રહેતી હતી અને બાળક મારું થઈ ગયું. રોકી, એ માત્ર આપણા પ્લાનનો એક હિસ્સો હતો. ઓકે, હું મારી મરજીથી નથી ગઈ ત્યાં આગળ. અચ્છા, પ્લાનનો હિસ્સો હતો. અને મારું બાળક છે. લીવ. રોકી, મારી સાથે આવું કરશે મેં ક્યારેય નહોતું વિચાર્યું. એના કરતાં તો રાજ કેટલો સારો હતો, કેટલો કેરિંગ હતો. સર, ચા ત્યાં મૂકી દે. સર, ચાદર બદલી દઉં? નથી બદલવી યાર, હું બદલી દઈશ. તું જા. ખબરદાર, જો હલવાની કોશિશ કરી છે તો. આ જ ડાયલોગ હતો ને તારો? મારી ખોપડી તો બચી ગઈ, પણ હવે તારી નહીં બચે. ગુડ બોય, આઈ લાઈક ઇટ. આ બધા શબ્દો હતા ને, બહુ ગેમ રમવાનો શોખ છે ને તને? હવે તારી ગેમ પૂરી થઈ અને મારી ગેમ સ્ટાર્ટ થઈ. કહેવાય છે બેઈમાનીના ધંધામાં સૌથી વધારે ઈમાનદારી હોય છે. તું તો બેઈમાન નીકળ્યો અને હરામી પણ. ક્યાં છે તારી માશુકા? રાજ, આપણે બેસીને વાત કરીએ ને. પ્લીઝ મને જવા દે ને. હું તને તારું સોનું પાછું આપી દઈશ. વાહ, કેટલી વાલી થઈ ગઈ જિંદગી. જિંદગીથી પ્રેમ કરનારા લોકો આવી ગેમ નથી રમતા. હવે તારો આ ગેમમાંથી આઉટ થાય છૂટકો. आइए, आप ही का ही इंतजार था. देर हुई, शुक्र है आप आए तो सही.
आज गीत હતું ને? क्यों मैडम, इतने सारे सोने का क्या करोगी? આમ પણ મેરેજ પછી હું તને મંગળસૂત્ર, ઝાંઝર, બુટ્ટી, નેકલેસ આ બધું આપવાનો જ હતો. તો આટલી લાલચ કેમ? બટ ઇટ્સ નોટ યોર પ્રોબ્લેમ. પેલી કહેવત કદાચ નહીં સાંભળી હોય, સોનાના ઈંડાવાળી મરઘી. શું હતી મારા પ્રેમમાં કમી કે તારે આ બધું કરવું પડ્યું? તારે સોનું જોઈતું હતું ને? લે આ સોનું, બચકા ભર. તારા જેવી કપટી અને દગાબાજ છોકરીઓના કારણે જ લોકોનો પ્રેમ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હેન્ડ્સ અપ. हैंड्स अप, हैंड्स अप, हैंड्स अप. शेर अगर बुरा हो जाए ना तो शेर ही रहा है. एक बार 0 पर आउट होने पर कैरियर खत्म नहीं होता. हारवानो तो હું ત્યારે પણ પસંદ નતો કરતો જ્યારે અમે નાનપણમાં ચોર પોલીસ રમતા હતા. મારી સાથે ચાલાકી તને અંજામની બીક ના લાગી? રોકી, રોકી આપણે ચોર છે, મર્ડરર નહીં. આને મારીને શું કામ પોતાના હાથ ખરાબ કરે છે? રોકી, આપણી જિંદગી હવે જન્નત થવાની છે. ખોટી આ બધી ઝંઝટમાં શું કામ પડવું છે? છોડી દે આને, જવા દે. નીચે બેસ. મેં પહેલેથી જ ચાની અંદર દવા ભેળવી દીધી હતી જેથી રોકી બેભાન થઈ ગયો. મને દગો આપી વિશ્વાસઘાત કરી પોતાની જિંદગી જન્નત બનાવી છે. હું તમારી હાલત એવી કરીશ કે તમને નરકમાં પણ જગ્યા નહીં મળે. જન્નત જોઈએ છે ને તમને? ચલો તમને લઈ જાઉં સળિયાવાળી જન્નત. સ્ટેન્ડ અપ. રાજ, રાજ પ્લીઝ, પ્લીઝ મને માફ કરી દે. રિયલી હું તને બહુ જ પ્રેમ કરું છું રાજ. તારાથી છૂટા પડ્યા પછી મને આ રિયલાઇઝ થયું. એટલે જ તો મેં તને બચાવ્યો ને રાજ, નહીંતર રોકી તને ગોળી મારી દેત. રાજ રિયલી પ્લીઝ ટ્રસ્ટ મી રાજ. આઈ એમ સોરી. એ જે કંઈ પણ હોય, દગો દગો હોય અને મારી સાથે વિશ્વાસઘાત કરવાની સજા તો હું તને આપીને જ રહીશ. ગાડીની ચાવી લાવ. રાજ, મારો વિશ્વાસ કર. વિશ્વાસ શબ્દ તારા મોઢે સારો નથી લાગતો. રાજ પ્લીઝ ટ્રસ્ટ મી. મારે તને એક વાત કહેવી છે. મારે કશું નથી સાંભળવું. રાજ, હું તારા બાળકની માં બનવાની છું. વોટ નોનસેન્સ! ફરી એક નવી ચાલ, નવો તુક્કો. આ કોઈ ચાલ કે તુક્કો નથી રાજ, આ હકીકત છે. ટ્રસ્ટ મી. Shit! હું રાજને કેવી રીતે વિશ્વાસ અપાવું? કઈ રીતે કન્વિન્સ કરું હું આને?
પોલીસ સ્ટેશન તો આવી ગયું. સીમાને પોલીસના હવાલે કરું કે નહીં? કદાચ એ સાચું બોલતી હશે તો મારે એને એક ચાન્સ આપવો જોઈએ. થેન્ક યુ રાજ. થેન્ક યુ સો મચ. થેન્ક્સ ફોર ટ્રસ્ટિંગ મી. રાજ, ખરેખર મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. અને તારું દિલ તો બહુ જ વિશાળ છે રાજ. આઈ લવ યુ સો મચ. લવ યુ ટુ. તારા પસ્તાવાએ તારી ભૂલ ધોઈ નાખી છે. મેં તને માફ કરી. થેન્ક યુ રાજ. એ રૂક. ઉભી રાખ, સાઈડમાં કર. એ ઉભી રાખ, નહીં તો ગોળી મારી દઈશ. ગાડીને શું થયું? શું થયું? ગાડી કેમ ચાલુ નથી થતી? શિટ યાર. શિટ. હવે આપણે કંપનીમાં જતા રહીએ. ઓકે. ચલો ચલો. હેલો બોસ. બોલ રઘુ. પેલા લોકો હોટલથી ભાગી ગયા છે. વોટ? હા, અને કંઈક ગોડાઉનમાં ભાગી ગયા છે. તો એમનો પીછો કરતા કરતા ત્યાં પહોંચ્યો છું. અને હું તમને અહીંયાનું કરંટ લોકેશન મોકલું છું. ઓકે. તમે સીધા અહીંયા જાઓ. હા. ક્યાં છો તમે લોકો? તમે લોકો જ્યાં પણ સંતાયા છો ત્યાંથી બહાર આવી જાઓ અને મને મારું સોનું આપી દો, તો હું અહીંયાથી જતો રહીશ. નહીંતર મજબૂરન મારે તમને લોકોને મારવા પડશે. તારી ગન. યાર, એ તો ગાડીમાં પડી ગઈ. મેં વિક્કીને લોકેશન મોકલી દીધું છે. મેસેજ કરી દીધો છે. એ પોલીસને લઈને આવતો રહેશે.
ક્યાં છે તું? હા હા તો તમે લોકો એમ નહીં માનો. हेलो શોક લગા હા બેબી હું તો પહેલેથી હતો આ તો પછી એ તો પણ તું આને લઈ જા કેમ કે આમ પણ હું કોઈ બીજાનું પાપ રાખનારની ગર્લફ્રેન્ડ નથી સાઈન કરી શકતો એ હવે તું ડાયો ડિક્કો બની અને આ સોનાની બેગ મને આપી દે ચાલ આપી દે ફટાફટ નહીતર આને મારી નાખીશ તું આવું નહીં કરે એ હું એવું કરીશ હા મેં વિચારી લીધું છે કરીશ હેન્ડ્સ અપ ચૂપચાપ આ ચાકુ મને આપી દે નહીતર આ બંદૂકની ગોળી તારું પેટ ચીરીને બહાર નીકળી જશે હેન્ડ્સ અપ ગુડ ખરા સમય આવ્યા છે સાલા મારા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ ઉપર ચાકુ રાખે છે સાલા ખબર છે તને કે કેટલી મહા મુસીબતે પટાઈ છે હા લઈ જાવ આને આનો એક સાથી હજી અંદર છે જાઓ લઈ આવે ને અને સર આની ખાતરદારી બરાબર વ્યવસ્થિત કરજો હા ચલ નીકળ એ આમ સામે શું જોવે છે હા અરે યાર વિકી એન્ડ ટાઈમ પર તે અમને બચાવી લીધા હા તો આ મુસીબતના કામે વિકી જ કામ આવે છે હા યાર અને આમ પણ કોલેજમાં છોકરી પટાવવાની ટેકનિક કોણ શીખવાડતું હતું હા તમારા સેટિંગ કરાવવામાં પણ મારો જ હાથ છે હા ચાલો હવે નીકળીએ तारी धड़कन हो तू मारू दिल ने हूँ तारी धड़कन तू मारू दिल ने हूँ तारी धड़कन तारा वगर सूझे नहीं तूज मारू जीवन तारी धड़कन